આહિરની દીકરી આઈ જાહલમાના સાનિધ્યમાં આહિરાણી બહેનો દ્વારા રાસોત્સવ કરવામાં આવ્યો। મવા તાલુકાના કુંભણ ગામ ખાતે ક્ષત્રિય વીર આહિર દેવાયત બાપા બોદર, જેમણે આશરા ધર્મ ખાતર પોતાના દીકરાનું બલિદાન આપી રાણા વંશને બચાવ્યો હતો, તેમની દીકરી જાહલ આઈ, જેને સિંધમાં અમીર સુમરા નામના વ્યક્તિએ કેદ કરી હતી, બાદમાં રા નવખંડ તેમને કેદમાંથી મુક્ત કરી બાદમાં તે કુંભણ ગામમાં વસવાટ કરવા લાગ્યા। વર્ષો જતાં જાહલાઈ કુંભણ ગામમાં સમાધિ લઈ પોતાનું જીવન પ્રભુના ચરણોમાં અર્પણ કરી દીધું હતું। જે જગ્યાએ આહિર સમાજની બહેનો દ્વારા એક ટૂર રાખવામાં આવ્યો, જેમની પ્રથમ શરૂઆત જાહલાઈના મંદિરના દર્શન કરી એક ભવ્ય રાસ કરવામાં આવ્યો હતો। બધા આહિર સમાજની તમામ બહેનો હરિદ્વાર, ગોકુલ, મથુરા તેમજ જુદા જુદા રાજ્યના પ્રવાસે નીકળ્યા હતા। આહિર કાળુભાઈ, દીવ 24/7 ન્યૂઝ, દીવ। મારું નામ જાહલ આહિર છે અને હું ભગોડા મોગલધામથી આવું છું। અને અમે ઘણી વખત સાંભળ્યું હતું કે કુંભણની અંદર આપણે દેવાયત બાપા બોદરના દીકરી જાહલમાનું મંદિર આવેલું છે, પણ અવારનવાર કાર્યક્રમની એક ઈચ્છા હતી કે અહીંયા કાર્યક્રમ કરવો, પણ કોઈને કોઈ રીતથી ક્યાંક માતાજીની કૃપા દ્રષ્ટિ થાય એ પહેલાં આપણાથી કંઈ થઈ ન શકે, તો ખદર પર એક કાર્યક્રમમાં ગયા અને ત્યાં બારોટદેવથી મળવાનું થયું ને એમણે કીધું કે બેન, આહિર સમાજ દ્વારા કોઈ કાર્યક્રમ જો કુંભણ જાહલમાના મંદિરે થાય તો બહુ સરસ વાત ગણાય। અને તરત અમે મનમાં નક્કી કરી લીધું કે આપણે જાહલમાના મંદિરે આપણાથી બનતી યથાશક્તિ નાનકડો કંઈ પણ કાર્યક્રમ કરવો છે। તો આજે અમે હરિદ્વાર, ગોકુળ, મથુરા અને વૃંદાવન ને રાજસ્થાનની એક ટૂર પર નીકળ્યા છે, જેમાં આહિર સમાજના લગભગ 210 જેવા બહેનો છે। તો દરેક બહેનોને અમે જાહલમાના મંદિરે પહેલાં લઈને આવ્યા, અહીંયા પૂજા અર્ચના, આરતી, દર્શન અને ત્યારબાદ એક રાસોત્સવનું આયોજન કર્યું હતું અને સાથે કુંભણ ગામના પણ દરેક ભાઈઓ બહેનો જોડાયા હતા। અને કુંભણ ગામમાં જાહલાઈનું જેવું મંદિર છે એવું જ આ પવિત્ર ગામ છે અને આ ગામની છત્રછાયા અને માતાજીના આપેલા જે ધર્મ સંસ્થાપનના સંસ્કાર છે એ દેખાય છે, કારણ કે કુંભણ ગામે અમારી ખૂબ મદદ કરી અને બહુ સહયોગ આપ્યો અને બહુ સરસ રાસોત્સવનો આજે કાર્યક્રમ કુંભણ ગામની સાથે સમગ્ર ગુજરાતમાંથી આવેલા આહિર સમાજના બહેનો સાથે સફળતાપૂર્વક પૂર્ણ થયો છે। એના માટે હું આહિર સમાજનો અને કુંભણ ગામનો આભાર માનું છું। સાથે અમારા ક્ષત્રિય વીર દેવાયત બાપા બોદરના દીકરી જાહલમા જેવી દરેક દીકરીઓ બને અને બસ દરેક દીકરીની અંદર જાહલાઈ વસે કે કોઈ સુમરો એની તરફ મીટ માંડીને જોઈ ન શકે, એવો આ સમાજ બને એવી માને પ્રાર્થના કરીને જાઉં છું કે કુંભણમાંથી માં તમે એવા આશીર્વાદ આપજો કે સમગ્ર ભારતની દીકરીઓ નારી શક્તિ તમારા જેવી જાહલ બને। જય દ્વારકાધીશ, જય જાહલમા। મને જ્યારે એવું મેં સાંભળ્યું હતું, તમને કહું તો હું જ્યારે આ એક નવાઈની વાત છે કે સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર પણ આ પ્રશ્ન પૂછવામાં આવે છે કે ભારતનું એકમાત્ર જાહલમાનું મંદિર ક્યાં આવેલું છે। કુંભણ ગામ નહીં પણ સમગ્ર આહિર સમાજ પણ આનું ગૌરવ લે છે, કારણ કે હું જ્યારે સ્પર્ધાત્મક પરીક્ષામાં જોતી ને કે જાહલાઈનું મંદિર કુંભણમાં છે અને કુંભણ મારા જ મહુવા તાલુકામાં આવેલું છે, ત્યારે મેં એના વિશે ઘણું જાણવા પ્રયત્ન કર્યો હતો, પણ એમ કહેવાય કે જ્યારે માતાજીએ નસીબમાં લખ્યું હોય ત્યારે જ અવાય। અને બારોટદેવે ખદર પરમાં કીધું અને જોયું
તો હું એક આહિર સમાજને એ પણ અપીલ કરું છું કે જાહલમાનું મંદિર કુંભણમાં નહીં, ગુજરાતના દરેકે દરેક ગામમાં હોવું જોઈએ, જે આહિર સમાજની અને અન્ય સમાજની વસ્તી છે. કારણ કે દેવત બાપાને જોઈને આપણે વ્યસનને છોડીએ છીએ કે એણે દીકરાના બલિદાન દીધા, તો આપણે એક વ્યસન છોડી શકીએ એટલું તો કરી શકીએ. એવી જ જો જાહલમાની પણ મૂર્તિ દરેકે દરેક ગામમાં મંદિર બને ને પ્રતિષ્ઠાપિત થાય તો દરેક દીકરીને એટલી ખબર પડશે કે જાહલાઈ મારા ગામમાં બેઠી છે, તો હું ઉંમરો ઓળંગું ને ત્યારે મારે જાહલ થઈને બતાવવું છે, મારે મારા બાપની પાઘડી સાચવવી છે. એટલે આપણે પ્રાર્થના કરીએ છીએ અને વિનંતી કરીએ કે દરેકે દરેક આહિર સમાજના દરેક ગામમાં જાહલાઈના મંદિર બને અને આ કુંભણ જેવા મંદિર અને આવી યથાશક્તિને માના ચમત્કાર અને પરચા સમગ્ર ભારતની અંદર બધા ઉપર બન્યા રહે. અને મેં એ પણ સાંભળ્યું હતું કે માતાજીને કાપડામાં 11 ગામ ક ઉપરથી આપવામાં આવ્યા હતા. એમાંનું એક કુંભણ છે ને કુંભણની અંદર માતાજીનું જે તેજ છે, માતાજીની જે એક પોઝિટિવ વાઇબ છે, એ તમે આવશો ને અહીંયા ત્યારે ખબર પડશે કે કુંભણમાં આવીને તમે તમારું બધું ટેન્શન ભૂલી જાઓ એની ગેરંટી હું તમને આપું છું. એકવાર અવશ્ય કુંભણ પધારો. જય દ્વારકાધીશ. આ લોકો સ્પીચ આપે ને કાઢવી પડે ને. પારુલબેન ને પૂછો ને ફરીથી ફરીથી કરો. આ લોકો હું સમગ્ર આહિર સમાજને એક સંદેશો એ આપવા માંગુ છું કે આપણે દેવત બાપાની મૂર્તિને પ્રતિષ્ઠાપિત કરીએ છીએ તો બલિદાન તો પેલું સોનબાઈમાં આપ્યું છે ને, કારણ કે દીકરો તો એને 9 મહિના પોતાની કુખમાં ઉછેરીને પછી બલિદાન આપ્યું. દેવત બાપા કરતાં મોટું બલિદાન માં સોનબાઈનું છે. તો એવી જ બેન જાહલ કે જેને રાખડીનો બાંધનાર ગુમાવ્યો છે અને ભાઈ બહેનનો સંબંધ કેવો હોય કે એ પવિત્ર સંબંધની સામે દુનિયાના દરેક સંબંધ ટૂંકા પડે છે. તો જાહલમાન અને દેવત બાપાના જે બંને સંતાન હતા ઉગા બાપા, એવા દરેકે દરેક આહિર સમાજમાં સંતાન બને એના માટે જાહલાઈનું મંદિર દરેક ગામમાં હોવું જ જોઈએ. હું ઈચ્છા શક્તિ આપ સૌની સમક્ષ રજૂઆત કરીને જાઉં છું અને મારા ભગુડા ગામની અંદર પણ દેવત બાપાની મૂર્તિ બહુ જલ્દીથી પ્રતિષ્ઠાપિત થશે એવી વાત સંભળાઈ રહી છે. તો હું ત્યાં પૂરતા પ્રયત્ન કરીશ કે અમારે ત્યાં દેવત બાપાની સાથે સોનબાઈમાં ઉગા બાપા અને જાહલમાની પણ મૂર્તિ ભગુડાની અંદર પ્રતિષ્ઠાપિત થાય. અને એક જગદંબા કે જેને આપણે જોઈએ ને તો એમ થાય કે મારે કંઈ ખરાબ ના કરવું જોઈએ, કંઈ ખોટું ના કરવું જોઈએ, કારણ કે હું જાહલમાના આહિર કુળની દીકરી છું. તો દરેક આહિર કુળની દીકરીઓને એને જોશે ને તો આપણે જે કાંઈ પણ નારીઓને લઈને આ જે મૂંઝવણ છે ને દીકરીઓને લઈને એ 100% આપણા સમાજમાંથી નષ્ટ થઈ જશે. એટલે જાહલમાના જે એના જે બલિદાન છે અને જાહલમાનું જે રૂપ હતું, એટલે તો હંમેશા કહું છું કે હું એ જાહલમાની જેમ કમરમાં કટાર રાખું છું અને મને કહેતા બહુ ગૌરવ થાય કે મારું નામે જાહલ છે. તો દરેક દીકરીઓ પણ જાહલ જેવી હોવી જોઈએ એવી પ્રાર્થના કે બધાએ જાહલમાના મંદિર બનાવે. હા, આ જાહલમાં છે દેવત બાપુના દીકરી, દેવત બોદલના દીકરી માતાજી, બરોબર. અને અહીંયા જ્યાંથી માતાજી સિંધમાં ગયા અને ત્યાં એમને સુમરે પેર કર્યા, એ પછી રા નવગણ છોડાવીને આવ્યા ત્યારે માતાજી માં ભગવતી અહીંયા કુંભણની અંદર જ રહ્યા છે અને એમનું સમાધિ સ્થાન અહીંયા કુંભણમાં જ છે. અને અમે 4 પેઢીતા માતાજીની પૂજા કરતા હોઈએ છીએ. પહેલાં સ્ટાર્ટમાં મારા બાપુના દાદા જેઠસુરદેવ, પછી નાગદાન બાપુ, પછી મારા બાપુ ડોલભાઈ, મારા બાપુ, પછી હું ભૂપત બારોટ. અમે આ 4 પેઢીતા પૂજા કરી આવીએ છીએ. અમારા બધાય ગઢિયા માતાજી હામદ બાપુ છે, જેઠસુર બાપુ છે, ચામળા બાપુ છે, બધાય અમારા આખો બારોટ પરિવાર માતાજીની પૂજા કરતા હોય અને અમે 4 પેઢીતા પૂજા કરીએ છીએ. અને ભગુડાવાળા જાહલબેન છે એણે કુંભણની અંદર મહારાસનું આયોજન રાખેલું. અહીંથી હરિદ્વારથી ગોકુળ, મથુરા, ત્યાં પોતે મહારાસનું આયોજન કર્યું છે. અને અહીંયા કુંભણમાં આ જાહલનું સમાધિ સ્થાન છે. તે સૌ ભાઈઓને, સોરઠિયા ભાઈઓને કે ગમે આહિર ભાઈઓને અહીંયા મારી એવી નમ્ર વિનંતી છે કે કાયમની માટે અહીંયા દર્શન કરવા આવે એવી મારી પ્રાર્થના છે.